હવે જો એમાં આગળ આપણે આત્મપ્રેરણ એની બધી નોંધ તૈયાર કરી. હવે આજે અન્યોન્ય પ્રેરણ માટે જે પણ સૂત્ર આવશે એ સૂત્ર આપણે તૈયાર કરશું, જેથી કરીને એમસીક્યુ ના દાખલા સરળતાથી સોલ્વ કરી શકીએ. તો અન્યોન્ય પ્રેરણ માટે મારે માહિતી આપવાની છે. તો પહેલો પ્રશ્ન તો એ થાય કે અન્યોન્ય પ્રેરણ કહેવાય કોને? જો કે મેં તમને થિયરીની અંદર બધી વસ્તુ સમજાવી દીધી છે, પણ છતાં પણ આ નોંધની અંદર અન્યોન્ય પ્રેરણની સમજૂતી પાછી આપું. બરાબર. નોંધ 2. હવે પહેલી માહિતી મારે આપવી છે કે અન્યોન્ય પ્રેરણ કહેવાય કોને? બરાબર. અન્યોન્ય પ્રેરણ કહેવાય કોને? આ શબ્દ પહેલા ક્લિયર કરવો છે, પછી ટૂંકમાં એમાં સૂત્ર આપણે સરળતાથી મેળવી શકીએ. બાકી અન્યોન્ય પ્રેરણ ખબર જ ન હોય તો સૂત્ર મેળવવા કઈ રીતે? જો અન્યોન્ય પ્રેરણ એટલે આપણે થિયરીમાં ભણ્યા તો બે ગૂંચળાઓની જરૂર પડે. શબ્દ ઉપરથી ખબર પડી જાય અન્ય એટલે બીજાને લીધે મળતું હોય. બરાબર. બીજાને લીધે ટૂંકમાં મળતું હોય તો એને અન્યોન્ય પ્રેરણ કહેવાય. જો બનતું હું હશે આ ઘટનાની અંદર કે એમાં બે વાહક તારના ગૂંચળા હશે. આ એક ગૂંચળું. હવે આ ગૂંચળાને હું બેટરી સાથે જોડાણ આપું, પ્રવાહ ચાલુ બંધ કરવા માટે એક સ્વિચ જોડું અને પ્રવાહનું નિયંત્રણ કરવા માટે એક અવરોધ અથવા રિઓસ્ટેટ. આ પેલું ગૂંચળું. એટલે બાજુમાં બીજું ગૂંચળું મૂકી દો. અને એને જોડવું ગેલ્વેનોમીટર સાથે. આ બીજું ગૂંચળું. એટલે બે વાહક તારના ગૂંચળાઓ એકબીજાની પાસે મૂકેલા. હવે જો એની અંદર કે બેટરીની સ્વિચ બંધ કરું, આમાંથી પ્રવાહ પસાર કરું. પહેલા ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ એટલે I1 કહી દો. તો પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. સમઘડી દિશામાં એટલે બનવાનો છે ટૂંકમાં આ બાજુનો S ધ્રુવ આ બાજુનો N ધ્રુવ બનશે. ક્ષેત્ર આમ બહાર નીકળી ફરીને બંધ ગાળો બનાવશે. એટલે પહેલામાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઈ ચુંબકીય ક્ષેત્ર બાજુના ગૂંચળામાં સંકળાય. એટલે એનો મતલબ એમ કે બાજુના ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર સંકળાય તેમાં ફ્લક્સ મળશે. બીજું ગૂંચળું એટલે ફ્લક્સ ∅2 કહીશું. બરાબર છે. પહેલા ગૂંચળાની અંદર પ્રવાહ કેટલો હતો? તો કે I1 હતો. આટલી પ્રક્રિયા છે. બરાબર. પહેલા ગૂંચળામાંથી તમે I1 પ્રવાહ પસાર કરો એટલે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બીજા ગૂંચળાએ સંકળાય છે એટલે બીજા ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ મળશે. હવે માની લો કે પ્રવાહમાં ફેરફાર કરો. બરાબર. સમયની સાથે ફેરફાર કરો એટલે di1/dt. તો પ્રવાહમાં ફેરફાર કરું તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, કારણ કે સૂત્ર આવું. બરાબર. સોલેનોઇડ છે, ગૂંચળું છે, ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવું અને ફ્લક્સનું સૂત્ર છે તમારી આગળ NBA cos θ અથવા એક આટા માટે લખો આટલું. તો જો પ્રવાહમાં ફેરફાર કર્યો તો ચુંબકીય ક્ષેત્ર બદલશે, ચુંબકીય ક્ષેત્ર બદલે તો ફ્લક્સ બદલશે. તો ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થાય તો ફેરેડેના નિયમ અનુસાર આ ગૂંચળામાં EMF મળશે. અને આ જે ઘટના બની એને અન્યોન્ય પ્રેરણની ઘટના કહેવાય છે. અન્યોન્ય પ્રેરણ. જો આ ગૂંચળામાં EMF મળ્યું પણ કોણ લીધે? પહેલાને લીધે. બીજા ગૂંચળામાં પહેલાને લીધે EMF મળ્યું. આ પહેલા ગૂંચળાનો પ્રવાહ જ ન હોત તો આમાં કાંઈ ના મળે. એટલે આ ગૂંચળાની અંદર બીજાને લીધે ટૂંકમાં EMF ઉત્પન્ન થયું, માટે આ ઘટનાને અન્યોન્ય પ્રેરણની ઘટના કહેવાય છે. બરાબર. આજે મેં આપ્યું છે અન્યોન્ય પ્રેરણની ઘટના આખી આવી ગઈ. હવે આ જે ઘટના છે એના માટે મારે સૂત્ર તૈયાર કરવા. તો જો કેટલા સૂત્ર તૈયાર થાય. તો એક વસ્તુ અહીં જો એટલે એક ક્રમ આપ્યો છે એટલે અન્યોન્ય પ્રેરણ કોને કહેવાય એ આપણને ખબર પડી. અહીં બીજો ક્રમ આપી દો.
જો અહીંયા પેલા ટૂંકમાં આ જ લઉં છું. પ્રવાહ પસાર કરું, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને ફ્લક્સ મળે. પેલા એના માટે એક સૂત્ર તૈયાર કરું. તો આ જે ફ્લક્સ મળ્યું ને પ્રવાહના હિસાબે મળ્યું, આ ફ્લક્સ છે એ પ્રવાહના સમપ્રમાણમાં હોય. પ્રવાહ 0 હોય ને તો આ ચુંબકીય ક્ષેત્ર ન ઉત્પન્ન થાય અને ફ્લક્સ ન મળે. એટલે આ બીજા ગૂંચળાનું ફ્લક્સ છે એ પહેલા ગૂંચળાના પ્રવાહના સમપ્રમાણમાં છે. એટલે બીજા ગૂંચળામાં ફ્લક્સ ∅2, પણ ∅2 નહીં લખું. માની લો કે આની અંદર N2 આટા, બરાબર, કેપિટલ N2 આટા અને એક આટામાં ફ્લક્સ ∅2 હોય તો કુલ ફ્લક્સ આટલું લખીશ આટાની સંખ્યા સાથે. કોના સમપ્રમાણમાં છે તો કે I1 ના. સમપ્રમાણતાની નિશાની દૂર કરું, જમણી બાજુએ અચળાંક M21 બીજા ગૂંચળામાં બધું પેલાની સાપેક્ષે બીજામાં એવું વચાય. એટલે M21 આવશે N2 છેદમાં I1, બરાબર, આ એનું સૂત્ર. અને જ્યાં M21 એને શું કહી દેવામાં આવે છે? અન્યોન્ય પ્રેરકત્વ કહે છે, બરાબર. ગૂંચળા બેનું એકની સાપેક્ષે, કારણ કે જે પણ વસ્તુ બને છે બેમાં બને છે, એટલે ગૂંચળા બેનું એકની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય છે. જો આ સૂત્ર આના જેવું જ મળ્યું છે. આત્મપ્રેરકત્વનું સૂત્ર હતું એના જેવું જ છે. પણ આત્મપ્રેરકત્વમાં હે ને એક જ ગૂંચળાનું બે હોય, ગૂંચળું એક જ હતું. એમાં જે ગૂંચળો લીધો એ જ ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને એ જ ગૂંચળાનું ફ્લક્સ હતું. બે એક જ ગૂંચળાના. જેના અહીં ફેર કેટલો હોય કે આમાં બે ગૂંચળા છે, એક ગૂંચળાનો પ્રવાહ લેવાનો અને બીજા ગૂંચળાનું ફ્લક્સ લેવાનું. રેડી? એટલો ડિફરન્સ પડ્યો. અહીંયા બધું પોતાનું, અહીંયા એક પોતાનું ને એક બીજાનું, બરાબર, એવું બની ગયું. બાકી સૂત્ર બે હરખા છે, જોઈ લેજો. હાલો, એક સૂત્ર મને આ મળ્યું. હજી તમે એની અંદર લખ્યું છે કે EMF ઉત્પન્ન થાય છે બીજા ગૂંચળામાં, તો EMF મેળવી દઉં ફેરેડેના નિયમ અનુસાર. એ પ્રેરિત EMF હાલો બીજા ગૂંચળામાં મારે જોઈશે, બરાબર. એટલે ε2 કહ્યું. સૂત્ર હું d∅ ના છેદમાં dt, તો ∅ એટલે કુલ ફ્લક્સ. હાલો d/dt ઇન્ટુ ∅2 ની કિંમત તમારી આગળ છે. કેટલી આવશે? M21 I1. હાલો અચળ અહીં આગળ, એટલે વધ્યું di1 ના છેદમાં dt અને ε2. આ પ્રેરિત EMF નું સૂત્ર. હજી એની અંદર જો કે શેના ઉપર આધારિત છે? અન્યોન્ય પ્રેરકત્વ છે. અન્યોન્ય પ્રેરકત્વ એટલે કેપિટલ M. શેના ઉપર આધારિત છે? તો સૂત્રની અંદર તમે કિંમત મૂકશો એટલે ખ્યાલ આવી જાય. M21 છે તો N2 છેદમાં I1. આ N2 એટલે શું થાય? BA cos 0. અત્યારે 1 2 કઈ કરતો નથી. શેના ઉપર આધારિત છે મારે ખાલી એટલું જ જાણવું છે. આ N2 B એટલે μ0 NI, આ cos 0 છેદમાં I1. આ પ્રવાહ નીકળી જતો હોય છે. તો આટલી વસ્તુ ઉપર આધાર રાખે. તો એક તો ક્ષેત્રફળ એટલે ગૂંચળાના આકાર અને બીજું ગૂંચળાના પરિમાણ. આ બેમાં ફેરફાર કરો ક્ષેત્રફળ બદલે, તો આ અન્યોન્ય પ્રેરકત્વ બદલશે. પછી ત્રીજી વસ્તુ છે આટાની સંખ્યા. પછી ચોથી વસ્તુ છે માધ્યમની પરમિએબિલિટી. આ તો આત્મ પ્રેરકત્વમાં આ ચાર વસ્તુ આવી ગઈ. પણ અન્યોન્ય પ્રેરકત્વમાં વધારાની બે વસ્તુ આવશે. એક તો ગૂંચળા વચ્ચેના સાપેક્ષ અંતર. આ તો નજીકમાં હે એટલે ફ્લક્સ સંકળાય. આ ગૂંચળામાં દૂર હોત તો અહીં પ્રવાહ પસાર કરતો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ બીજું ગૂંચળું દૂર હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર ન હોય તો એને ફ્લક્સ ન મળે, તો EMF ન મળે, તો અન્યોન્ય પ્રેરકત્વ ન મળે. આ તો બાજુમાં હે એટલાનું ચુંબકીય ક્ષેત્ર આની સંકળાય, એટલે આમાં ચુંબકીય ફ્લક્સ મળ્યું, EMF મળ્યું. તો બે વચ્ચેનું સાપેક્ષ અંતર વધારે હોય તો ન પણ મળે. પછી સાપેક્ષ નમન, એ બંને ગૂંચળાના સાપેક્ષ નમન એના ઉપર આધારિત. આ તો મેં ત્યાં સીધું લખ્યું. તો આ ચુંબકીય ક્ષેત્ર વધારે ભાગનું આમાં સંકળાય, તો થોડુંક આમ ત્રાહું કરી નાખ્યું હોય તો ઓછા મૂલ્યનું સંકળાય. અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઓછું હોય તો ફ્લક્સનું મૂલ્ય ઓછું થાય, અને ફ્લક્સનું મૂલ્ય ઓછું હોય તો અન્યોન્ય પ્રેરકત્વ ઓછું મળે. તો આ વધારાની બે વસ્તુ આવી.
બરાબર. આ ચાર વસ્તુ તો આત્મ પ્રેરકત્વ ચાર વસ્તુ ઉપર તો આધાર રાખશે. આત્મ પ્રેરકત્વ તો અન્યોન્ય પ્રેરકત્વ ઈ ચાર વસ્તુ ઉપર તો આધારિત છે જ, ઈ સિવાયની બે વધારે મળી. બરાબર. આમાં ગમે ને તમે ફેરફાર કરો 6 માંથી ગમે ને એટલે અન્યોન્ય પ્રેરકત્વ બદલે. હજી જો એકમ જોતો હોય તો આના ઉપરથી એકમ આવશે ઉપર ફ્લક્સ, નીચે પ્રવાહ, વેબરના છેદમાં એમ્પિયર. આના ઉપરથી તમારે એકમ જોતો હોય તો વોલ્ટ, પછી ડીટી આ બાજુ સેકન્ડ, છેદમાં પ્રવાહ એટલે એમ્પિયર, અથવા આને કહેવામાં આવે છે હેનરી. બરાબર. 3 એના એકમ. હવે આગળની જેમ જ બરાબર, આટલી વસ્તુ તો આપણે ક્લિયર થઈ ગઈ. અન્યોન્ય પ્રેરણની ઘટના, અન્યોન્ય પ્રેરણ કહેવાય કોની, એ માહિતી આવી. એના ઉપરથી ફ્લક્સનો ફેરફાર ફ્લક્સ છે એ પ્રવાહના સમપ્રમાણ હોય છે, એના ઉપરથી એક સૂત્ર અન્યોન્ય પ્રેરકત્વનું મળ્યું. પછી ઈએમએફ ઉત્પન્ન થાય છે એનું સૂત્ર ટૂંકમાં ફેરાડેના નિયમ અનુસાર મળ્યું. અને અન્યોન્ય પ્રેરકત્વ શેના ઉપર આધારિત છે એની માહિતી આવી. એ સિવાય અન્યોન્ય પ્રેરકત્વ M21 છે એના એકમ લખ્યા સૂત્ર ઉપરથી. હવે જો આગળની જેમ જ જુદા જુદા આકાર હોય એના માટે મારે અન્યોન્ય પ્રેરકત્વના સૂત્ર તૈયાર કરવા છે. બરાબર. 3 આકાર મારી આગળ જુદા જુદા પ્રકારના, એના માટે મારે અન્યોન્ય પ્રેરકત્વના સૂત્ર તૈયાર કરીને દેવા. ટેક્સ્ટ બુકમાં નથી, પછી હું મેળવી દઉં છું તમને. એ સૂત્ર છેડાવી યાદ રાખશો, તેના MCQ સરળ પડશે, સમય બચશે ગણવા માટે. જો સૂત્ર છે ક્યાં? હાલો, કેટલામો ક્રમ આવશે બીજી નોંધમાં? 5મો ક્રમ. 4 તો મેં કર્યું, એમાં પહેલું એક છે મારી પાસે સમકેન્દ્રીય રીંગો. 2 ગૂંચળા હોવા ફરજિયાત છે અન્યોન્ય પ્રેરણમાં. આ સમકેન્દ્રીય રીંગ, અંદરની રીંગ છે એની ત્રિજ્યા સ્મોલ આ, બહારની છે એની કેપિટલ આ. આનું પેલું ગૂંચળું ગણીશ, અને આ જી છે ને અંદરનું જી છે બીજું ગૂંચળું ગણીશ. એક આના માટે મારે અન્યોન્ય પ્રેરકત્વ એ મેં સૂત્ર તૈયાર કર્યું. ભાઈ બીજું છે બે સમકેન્દ્રીય સોલેનોઇડ, સમઅક્ષીય અક્ષ સરખી રહેવી. આ એક સોલેનોઇડ એટલે કે એક ગૂંચળું. આ બીજો સોલેનોઇડ અથવા બીજો ગૂંચળું. અને અંદરનો જે સોલેનોઇડ છે એને આડછેદના ક્ષેત્રફળની જરૂર પડે તો કેપિટલ A. અને બે સોલેનોઇડની લંબાઈ છે એક હરખી. રેડી? આ બે ગૂંચળા છે. એક વાહકતાનું ગૂંચળું ઉપર છે, અંદરના ભાગમાં વાહકતાનું ગૂંચળું બીજું. અક્ષ બેની હરખી, લંબાઈ બેની હરખી, એક આડછેદ જુદાઈ છે. અને ત્રીજી વસ્તુ છે મારી પાસે સમકેન્દ્રીય ચોરસ રીંગો. જો આ એક ચોરસ રીંગ, અંદર આ બીજી ચોરસ રીંગ. આની લંબાઈ સ્મોલ l અને 12 છે કેપિટલ L. આ પેલું ગૂંચળું, અંદરની ચોરસ રીંગ છે બીજું ગૂંચળું. એટલે અન્યોન્ય પ્રેરણા આવે એટલે બે ગૂંચળાની જરૂર પડે, અને આત્મ પ્રેરણા આવે તો એક જ ગૂંચળાની જરૂર પડે. આ ત્રણ રચના માટે મારે અન્યોન્ય પ્રેરકત્વ કેપિટલ M બરાબર છે એનું સૂત્ર તમારે મેળવી દેવાના. ટેક્સ્ટ બુકમાં નથી, પણ MCQ માં જરૂર પડશે. સૂત્ર આવી છે તો ડાયરેક્ટ તમે એમાં કિંમત મૂકો તો સમય બચશે ગણવા માટે. અને બાકી દરેક વખતે જો સૂત્ર યાદ ન રહે કે દરેક વખતે તમારે શું કરવું પડે, પહેલા સૂત્ર મેળવવું પડે, પછી કિંમત મૂકો ત્યારે જવાબ આવે. એટલે ત્રણ વસ્તુ તમને અહીં કરાવી દઉં છું. જો આના માટે મારે જોતું હોય, મારે મેળવવું અન્યોન્ય પ્રેરકત્વ કેપિટલ M. એટલે બે ગૂંચળા હોય એમાંથી એક ગૂંચળાનું ફ્લક્સ
પર મેં બીજા ગૂંચળાનું ફ્લક્સ લીધું છે અને સિવાયના ગૂંચળાનો પ્રવાહ, આવું સૂત્ર. પછી M21 કરો તોય આવશે. અત્યારે મેં ખાલી કેપિટલ M કર્યો. અન્યને પ્રેરકત્વ દર્શાવવાની સંજ્ઞા M21 ના બદલે મેં સંજ્ઞા તરીકે કેપિટલ M લીધેલો. આનું સાદુરૂપ આપી દઉં હવે. બરાબર, સૂત્ર હમણાં આગળ આવી ગયું છે. એક ગૂંચળાનો પ્રવાહ હોય અને બીજાનું ફ્લક્સ હોય, એનો ગુણોત્તર એટલે અન્યને પ્રેરકત્વ કહેવાય. સાદુરૂપ આપો. આ N2 એકનો પ્રવાહ તો પ્રવાહ પસાર કરવો જો. હાલો, પહેલા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવાનો એટલે બીજા ગૂંચળામાં જે ફ્લક્સ સંકળાય, બીજું ગૂંચળું એટલે આ સંકળાતું એટલે આ ભાગનું લેવું પડે. આ અંદરનો ભાગ કહેવાય, આ બીજા ગૂંચળા એટલે સંકળાતું કહેવાય. આ પાછું યાદ રાખજો. બરાબર, સંકળાતું ચુંબકીય ક્ષેત્ર કહું કે ફ્લક્સ કહું. અને બીજા ગૂંચળામાં એટલે 2 કરી નાખો. હવે જો આ ઇન્ટુ બીજા ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ, ફાઈ બરાબર સૂત્ર है BA cos θ. બીજા ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ ફાઈ 2 કરો તો બીજા ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર, તો બીજા ગૂંચળાએ ચુંબકીય ક્ષેત્ર સંકળાય તો ખરા. આ ડોટ કહેવાય ને બધું સંકળાય. પછી છે કોનું? આ પ્રવાહ આમાંથી પસાર કર્યો તો એના હિસાબે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. એ ચુંબકીય ક્ષેત્ર ટૂંકમાં બીજા હારે સંકળાતું. આ બીજા ગૂંચળામાંથી તો પ્રવાહ પસાર કર્યો નથી, તો બીજા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કર્યો નથી, તો બીજા ગૂંચળાનું તો ચુંબકીય ક્ષેત્ર હોય નહીં. તો ચુંબકીય ક્ષેત્ર અહીં મળે છે કોનું? તમે પહેલા ગૂંચળામાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય બધે ઉત્પન્ન થાય. ઈ ચુંબકીય ક્ષેત્ર બીજા હારે સંકળાય છે. તો અમારે બીજા ગૂંચળા હારે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર જોઈશે, કારણ કે બીજા ગૂંચળાનું ફ્લક્સ જોતું હોય તો બીજા ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર. પછી ચુંબકીય ક્ષેત્ર બીજા હારે તો સંકળાય પણ છે કોનું? તો કે પહેલા ગૂંચળાનું. એટલે B1 કરવું જોઈએ. છે પહેલા ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર, પણ સંકળાય કોની હારે? તો કે બીજા હારે. પછી જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સંકળાય એનું ક્ષેત્રફળ, તો ડોટ કર્યું છે એટલા વિસ્તારનું સંકળાય એનું ક્ષેત્રફળ એટલે બીજા ગૂંચળાનું ક્ષેત્રફળ થયું. એટલે અહીંયા આવશે A2. અને મેં તમને કીધું કે ખૂણો હંમેશા 0 રહે. ટ્રાય કરવી કરી લે. જમણા હાથનો નિયમ, અંગૂઠો પ્રવાહની દિશા, આંગળીઓ આમ વીંટળા એટલે અહીંથી બહાર નીકળે અને અહીંયા દાખલ થાય. એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં, અને આને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ એને લંબરૂપે આમ જ આવે, ખૂણો 0 જ રહે. તો જોવો જી φ2 એટલે કેટલું આવશે? તો કે B1 A2 cos 0 છેદમાં I1. હાલો કિંમત. આ પેલું ગૂંચળું છે એટલે કે રિંગ, એને લીધે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર. સૂત્ર છે અમારી આગળ. રિંગને લીધે આવી રિંગ હોય કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત, ત્રિજ્યા R હોય તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર μ0 Ni છેદમાં 2R. આવું સૂત્ર. રેડી? એટલે N2M નો B1 એટલે પેલી રિંગ છે એનું કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0. પેલી રિંગ છે એટલે N1. પેલી રિંગ છે પ્રવાહ I1. પેલી રિંગ છે એની ત્રિજ્યા, પેલી રિંગની ત્રિજ્યા છે સ્મોલ r. A2 એટલે આ બીજી રિંગનું ક્ષેત્રફળ. સોરી, પેલી રિંગ છે એની ત્રિજ્યા, પેલી રિંગની ત્રિજ્યા કેટલી આવશે? B1 બરાબર μ0 N1 I1 અને 2. અને પેલી રિંગ એટલે આ છે એની ત્રિજ્યા એટલે અહીંયા આવશે કેપિટલ R. પછી A2 એટલે બીજા રિંગનું આડછેદનું ક્ષેત્રફળ. બરાબર, બીજી રિંગ એનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે પાઈ r². છેદમાં હું બાકી રહી ગયું છે તો કે I1. હાલો I1. હાલો કાંઈ ભૂલાત નથી. N2 આવી ગયું. પેલી રિંગનું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપરનું આવી ગયું. બીજી રિંગ છે એનું આડછેદનું ક્ષેત્રફળ એ આવી ગયું cos 0 1 અને છેદમાં I1. હાલો I1 નીકળી જાય તો વધ્યું કેટલું? તો વધ્યું μ0 પછી પાઈ પછી N1 N2 R² અને છેદમાં 2 અને કેપિટલ R. હાલો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર આ પ્રકારનું હોય.
એ સમકેન્દ્રીય રિંગ હોય એના માટે. તો બીજું જો એમાંથી આના માટે જો કે આની તો થિયરી આવી ગઈ સાહેબ, તો એની અંદર પ્રવાહ અત્યારે હું પહેલામાંથી જ પસાર કરીશ, બરાબર, પહેલા ગૂંચળામાંથી. તો અહીંયા મારે અન્યોન્ય પ્રેરક જોતું હોય તો બીજા ગૂંચળાનું મારે ફ્લક્સ લેવાનું અને પહેલા ગૂંચળાનો પ્રવાહ લેવાનો. હાલો સાદુરૂપ આપો. જો એમાં N2 ફ્લક્સની કિંમત આવશે, મેળવી દેવાની, phi બરાબર BA cos θ. કેમાં ફ્લક્સ જોઈશ? બીજા ગૂંચળામાં. તો બીજું ગૂંચળું એટલે અંદરનું, એની સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગમાં જે આવે ને એટલું સંકળાય, અને એટલું જ આડછેદનું ક્ષેત્રફળ તમારે લેવું પડે, આટલું સંકળાય. તો બીજા ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર, તો બીજા ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર એટલે છે પહેલા આના હિસાબે અંદરના ભાગમાં ઉત્પન્ન થાય એ જ બીજા એ સંકળાય, અને અહીંયા આવશે B1. કેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સંકળાય? તો કે ડોટ કર્યું એટલા વિસ્તારમાં, એટલે કે આ ક્ષેત્રફળ, આ એટલે બીજા ગૂંચળાનું ક્ષેત્રફળ, અને કોસ ખૂણો 0 જ રહે. મૂકી દો અહીંયા આ B1 A2 cos 0 અને છેદમાં I1. હાલો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર, આ પેલો સોલેનોઇડ ગૂંચળું જ છે, તો કેટલો આવશે? μ0 N1 I1. A2 એટલે જે ક્ષેત્રફળ એટલે લઈ લીધું ડાયરેક્ટ A, અને છેદમાં I1. એટલે એકમ લંબાઈમાં આટા N1 એટલે થાય N1 ના છેદમાં N. તો મૂકી દઉં તો μ0 આ તો નીકળી ગયા, પછી આ મૂકી દઈશ એટલે એક N1 આવશે ઉપર, પછી N2 આવશે, પછી A આવશે, અને છેદમાં L આવશે. એટલે બે સોલેનોઇડ હોય સમઅક્ષીય, તો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર આ પ્રકારનું આવશે. એના પછી આની અંદર મારે જોતું હોય તો એના માટે સૂત્ર મારી પાસે છે, M બરાબર એકનું ફ્લક્સ, બીજા ગૂંચળાનું ફ્લક્સ લઉં છું અને પહેલા ગૂંચળાનો પ્રવાહ લઉં છું. હાલો સાદુરૂપ આપો એટલે એનું અન્યોન્ય પ્રેરકત્વ તમને મળે. તો જો અહીંયા પ્રવાહ મારે પસાર કરવાનો પહેલા ગૂંચળામાંથી, હાલો પસાર કર્યો I1. ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપર ઉત્પન્ન થાય એ બીજા ગૂંચળાએ સંકળાય, એટલે અંદરના ભાગમાં હોય ને સંકળાતું કહેવાય. મૂકી દો આમાં કિંમત આ N2. ફ્લક્સનું સૂત્ર છે BA cos 0 છેદમાં I1. પણ જોજો બીજા ગૂંચળાનો ફ્લક્સ થાય, સંજ્ઞા બદલવી હોય તો બીજા ગૂંચળામાં ફ્લક્સ જોતું હોય તો બીજા ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર, તો ડોટ કર્યું ચુંબકીય ક્ષેત્ર સંકળાય, પણ છે કોનું? તો કે પહેલા ગૂંચળા, અને 1 જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે એનું ક્ષેત્રફળ, એટલે આ ક્ષેત્રફળ એટલે ડોટ કર્યો છે ક્ષેત્રફળ, એટલે કોનું આવશે? તો કે બીજા ગૂંચળા, એટલે 2. હવે જો મને પ્રશ્ન એક જગ્યા ઉપર થાય, હાલો N2 લખી નાખ્યું, A2 એટલે આનું ક્ષેત્રફળ એટલે L² થાય, છેદમાં I1 થાય, cos 0 એટલે 1 થાય, તો વૈધો હવે B1. N2 લખ્યું, આ ક્ષેત્રફળ એટલે સ્મોલ લંબાઈ ગુણ્યા પહોળાઈ અનુસાર સ્મોલ L² લખ્યું, છેદમાં I1 લખ્યું, B1 બાકી. ઈ મારે મેળવવું જોઈએ. જો આની પહેલા મેં તમને કીધું આ જે પેલું ગૂંચળું છે એને લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવશે. તો હું શું કરું? એક તારને લીધે મેળવતા આપણને આવડે. પાછો સમજાવી દઉં કે આવો વિદ્યુત પ્રવાહધારી તાર હોય, પ્રવાહ I હોય, એનાથી y જેટલા લંબ અંતરે આવેલું કોઈ પણ બિંદુ હોય તો અહીં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 I ના છેદમાં 4 pi y કૌંસમાં sin alpha 1 plus sin alpha 2. આવું સૂત્ર. alpha 1 એટલે એક છેડો તારનો, અને જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવશું એ જોડી દો તો લંબ સાથે જે ખૂણો બને alpha 1, તારનો બીજો છેડો જોડી દો એ ખૂણો જે બને alpha 2. એક તારને લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું સૂત્ર મારી આગળ ચોથા ચેપ્ટરમાં છે, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો એવું ચેપ્ટર હતું. તો અહીંયા તો મારે આખા ગાળાને લીધે છે, આખા ગાળાને લીધે. તો જો આખા ગાળાને લીધે જોતું હોય તો એક તારને લીધે મેળવું
એને લીધે જેટલું મળશે એટલું જ બીજાને લીધે મળશે, એટલું જ ત્રીજાને લીધે મળશે અને એટલું જ ચોથાને લીધે મળશે. અને એક જ દિશામાં મળે. જો અંગૂઠો પ્રવાહની દિશામાં, અહીંયા અંદર જતી દિશામાં, આને લીધે અંદર જતી દિશામાં, અહીંયા અંદર જતી દિશામાં, અહીંયા અંદર જતી દિશામાં, એક દિશામાં હે તો ચારે ચાર તારના ચુંબકીય ક્ષેત્ર અહીંયા મેળવી લો અલગ અલગ સરખા જ મળશે ને એક જ દિશામાં. તો હું એક તારનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા મેળવી એને 4 વડે ગુણી નાખું અને ચારે ચાર તારનું કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે કે આખા ગાળાનું ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. રેડી? તો હું નીચેનો જે તાર છે એને લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવું તો લંબ અંતરની જરૂર પડશે, એ y કહી દો. આ એક છેડો અને આ બિંદુ જોડી દઉં, આ આલ્ફા 1 થાય. આ તારનો બીજો છેડો ને જોડી દઉં તો આ આલ્ફા 2 થાય. એટલે ચુંબકીય ક્ષેત્ર અહીં મેળવી લો. રેડી? B બરાબર કેટલું સૂત્ર હે? આ એક તાર લીધો, આ તાર લીધો, યાદ રાખજો. એને લીધે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવું. એ સૂત્ર હે μ0I. આ એટલી પ્રવાહ I1 છે છેદમાં 4πy પછી કૌંસમાં sin આલ્ફા 1. આ કાટકોણ ત્રિકોણ, આ વિકર્ણ જ છે એટલે ખૂણો 45 હશે પ્લસ sin બીજો ખૂણો એ કેટલાનો હશે તો કે 45. તો એક તારને લીધે મારે કેટલા તારને લીધે જોઈશ તો કે 4 તાર હે તો આગળ 4 વડે ગુણવું જો. હજી પૂરું નથી થતો. 4 વડે ગુણો એટલે આ એક જી ગાળો હે એનું ચુંબકીય ક્ષેત્ર મેળવો. એમાં માની લો કે આટાની સંખ્યા n1 હોય અને આ બીજામાં આટાની સંખ્યા n2 હોય તો તમે 4 વડે ગુણ્યો એટલે એનો મતલબ કે આ જે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યો ને આવો એક ચોરસ ગાળો હોય એને લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું. તેમાં તો n1 ગાળા તો કેટલું થાય તો જ્યારે n1 વડે ગુણો. હવે સાદુરૂપ આપો ત્યારનું કુલ ચુંબકીય ક્ષેત્ર અહીંયા થાય. હવે તો 4 નીકળી ગયા એટલે વધ્યું ઉપર μ0 પછી વધ્યું છે n1 પછી I1 પછી છેદમાં 4π y ની કિંમત મૂકવી જો. y એટલે અહીંયા તમે જોવો તો tan 45 આ 45 નો ખૂણો સામેની બાજુ આખું કેપિટલ L છે તો આ L/2 થાય છેદમાં પાછળની બાજુ એટલે y. આની કિંમત થાય tan 45 તો y બરાબર કેટલું થાય તો કે કેપિટલ L/2 પછી અહીં 1/√2 1/√2 એટલે 2/√2 થાય. ચલો પાછું ચેક કરી દો. આ 4 તો નીકળી જશે તો પાછું ના આવે તો μ0 n1 I1 છેદમાં πy y ની કિંમત L/2 1/√2 2/√2 હા હજી સાદુરૂપ આપે બે અંશમાં આ કેટલું થાય આની કિંમત આ 2 એટલે √2 ને કોઈ એક નીકળી જાય એટલે 1/2 μ0 n1 I1 અને π અને L આટલું ચુંબકીય ક્ષેત્ર થાય. હાલો મૂકો ને બરાબર. પહેલાનું ચુંબકીય ક્ષેત્ર પહેલા ગુસરા કેટલું મળ્યું તો કે 2/2 પછી μ0 n1 I1 છેદમાં π L. હવે I1 નીકળી ગયા તો થઈ ગયું ઈ 2√2 પછી μ0 પછી n1 n2 L² π અને L. હાલો અન્યને પ્રેરકત્વનું સૂત્ર આવું થાય બરાબર. બે ચોરસ સમકેન્દ્રીય ગૂંચળા હોય તો આ સૂત્ર, બે આવા સોલેનોઇડ સમઅક્ષીય હોય તો આ સૂત્ર, બે રિંગ હોય સમઅક્ષીય સમકેન્દ્રીય તેના માટે અન્યને પ્રેરકત્વનું આ સૂત્ર. અને આ ત્રણે ત્રણ સૂત્ર તમારે યાદ રાખવાના. ટેક્સ્ટ બુકમાં તો કંઈ ઉલ્લેખ નથી આવ્યો પણ એમસીક્યુમાં જરૂર પડશે. હાલો અહીં અન્યોન્ય પ્રેરકત્વ પૂરું કરવું. રેડી? 5 પહેલી નોંધની અંદર આ 5 ક્રમ છે તમારે યાદ રાખવાના. એટલે એક આત્મ પ્રેરણ પૂરું થયું, એક અન્યોન્ય પ્રેરણ પૂરું થયું. હજી વધારાના સૂત્ર હશે આના માટે તો એ આગળના વિડીયોની અંદર આપણે લેવું. આ પૂરું કરું.